અમેરિકા અને ઈરાને યુદ્ધ વિરામ જાહેર કર્યું છે. જોકે ઇઝરાયલ તો લેબનોનમાં પોતાની સૈન્ય કાર્યવાહી રોકવા માટે તૈયાર જ નથી. ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે અમેરિકા ભલે ઈરાન પર હુમલા રોકે, પરંતુ લેબનનમાં તો અમારું યુદ્ધ ચાલુ જ રહેશે. આ તો કેવો યુદ્ધ વિરામ કે જ્યાં એક બાજુ શાંતિની વાતો થાય અને બીજી બાજુ બોમ્બ ધડાકા ચાલુ રાખવાની છૂટ અપાય. આ 2 અઠવાડિયાની શાંતિ માત્ર એક ભ્રમ છે, કારણ કે લેબનનમાં થતા હુમલાથી મોટું યુદ્ધ થઈ શકે છે. ટ્રમ્પે માત્ર પોતાની આબરૂ બચાવવા માટે આ કાગળ પરનો યુદ્ધ વિરામ દુનિયાને પધરાવી દીધો છે, જેમાં લેબનન જેવા સળગતો મુદ્દો સાવ બાકાત રાખવામાં આવ્યો છે. આ અધૂરી અને પોકળ વ્યવસ્થા જ બતાવે છે કે ટ્રમ્પ શાંતિ લાવવા માટે નહીં, પરંતુ માત્ર સમય પસાર કરવા માંગે છે, જેનાથી ગ્રાઉન્ડ પરની હકીકત બદલાવાની નથી. દુનિયાને છેતરવાની આ રમત લાંબી નહીં ચાલે, કારણ કે જ્યાં સુધી લેબનનમાં લોહી વહેશે ને ત્યાં સુધી આ શાંતિના સોદાનો કોઈ અર્થ સરતો નથી. આ યુદ્ધ વિરામ કેટલો તકલાદી છે એ તમે જુઓ. ઈરાને ઇઝરાયલને ચેતવણી આપતા કહ્યું છે કે જો લેબનનમાં હુમલા નહીં અટકે ને તો અમે તેલ અવીવને બોમ્બથી ઉડાવી દઈશું. પાકિસ્તાને રજૂ કરેલી યુદ્ધ વિરામની શરતો અને ઈરાનના 10 મુદ્દાના પ્લાનમાં ચોખ્ખું લખવામાં આવ્યું હતું કે હિઝબોલ્લા સહિતના તમામ સંગઠનો પરના હુમલા રોકવા પડશે. પરંતુ ટ્રમ્પના ઇશારે ચાલતું ઇઝરાયલ લેબનનને લોહી લુહાણ કરવા માટે મક્કમ છે. આ 2 અઠવાડિયાનો યુદ્ધ વિરામ કેટલો પોકળ છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકો કે હજુ તો જાહેરાત માંડ થઈ છે. ત્યાં તો યુએઈ, ઇઝરાયલ, સાઉદી અરેબિયા, બહેરીન અને કુવૈતમાં મિસાઇલ એલર્ટના સાયરન વાગવા માંડ્યા છે. અબુધાબીમાં ગેસ પ્લાન્ટ પર ઈરાને હુમલો કર્યો. બીજી બાજુ શિરાઝમાં ઈરાનની પેટ્રોકેમિકલ સાઇટ પર ઇઝરાયલે એર સ્ટ્રાઇક કરી, જે સૂચવે છે કે ટ્રમ્પની આ કહેવાતી શાંતિ માત્ર કાગળો પરમી છે.